બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. બાયોટેકનોલોજી અંતર્ગત આજનો આપણો નેક્સ્ટ લેક્ચર આવશે પ્રિન્સિપલ ઓફ બાયોટેકનોલોજી. મતલબ કે બાયોટેકનોલોજી જે છે એમાં ખરેખર આપણે શું કરીએ છીએ. આપણે આગળ એવું કીધું હતું કે બે અલગ અલગ જે છે પ્રકારના સજીવોમાંથી જનીનો લઈ ડીએનએનો ટુકડો લઈ અને ડીએનએને જોડી અને આપણે નવા લક્ષણો ઉત્પન્ન કરી શકીએ. જેમાં આપણે જે ઈચ્છિત લક્ષણો જોઈતા હોય એ લક્ષણો એમાં દાખલ કરી શકીએ. તો એ ખરેખર થાય છે કઈ રીતે, એમાં કયા કયા ઉપકરણોની જરૂર પડે છે, કઈ કઈ ટેકનિકની જરૂર પડે છે, એના માટે સંકળાયેલા જે છે અલગ અલગ પ્રક્રિયાઓ. બરાબર, એના વિશે આપણે જે ટૂંકમાં બહુ ભણવાના છીએ. પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ એક જે છે ટોપિક ભણતા જઈશું. બરાબર, સૌથી પહેલાં અહીંયા જે છે મેં એક સામાન્ય આખી પ્રોસેસ જે છે દર્શાવેલી છે. આખી પ્રોસેસ થાય છે શું ખરેખર, બરાબર, એક્ઝેક્ટ જે છે પ્રક્રિયા શું થાય છે એ પ્રક્રિયાનો એક ચાર્ટ જે છે દર્શાવેલો છે. આ જ પ્રક્રિયાનું પછી આપણે ટેક્સ્ટ બુક રિલેટેડ પછી શબ્દો જોઈશું. જો સૌથી પહેલાં લીધેલો છે દાખલા તરીકે હ્યુમન સેલ, બરાબર, માનવ કોષ. એક બાજુ માનવ કોષ લીધેલો છે, બીજી બાજુ બેક્ટેરિયાનો કોષ લીધેલો છે, બેક્ટેરિયા કોષ. મનુષ્યનો કોષ અને બેક્ટેરિયાનો કોષ જે છે બંનેમાં સ્વાભાવિક છે, બંનેની અંદર જનીન દ્રવ્ય આવેલા હોય. જેમ કે મનુષ્યનો કોષ જે છે એની કોષની અંદર આવેલું હોય કોષ કેન્દ્ર, કોષની અંદર આવેલું કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર આવેલું હોય ડીએનએ. બરાબર, ક્યાં આવેલું એનું રંગસૂત્રની અંદર આવેલું હોય ડીએનએ. આ ડીએનએ જે છે એમાં લીધેલું જીન ફોર હ્યુમન ગ્રોથ હોર્મોન. દાખલા તરીકે આમાં લીધેલું છે મનુષ્યમાં વૃદ્ધિ માટેનું જનીન. જનીન એટલે ડીએનએનો ટુકડો. બરાબર, ડીએનએનો એક ટુકડો લીધો. એ ટુકડો શેના માટેનો છે કે વૃદ્ધિ થવા માટેનું. ગ્રોથ હોર્મોન જે છે એના માટેનું જે છે એક જનીન લીધું મનુષ્ય જે છે એના કોષ કેન્દ્રમાંથી, કોષના કોષ કેન્દ્રમાંથી. એ ટુકડો જે છે એને બંને બાજુથી એવા ટુકડા કરી દેવામાં આવેલા. જો એક બાજુ ઉપરનો છેડો કપાયેલો છે, એક બાજુ નીચેનો છેડો કપાયેલો છે. બે બાજુથી એક એક છેડા કપાય છે, એવી રીતના એને કાપેલા છે. શેનાથી કપાય છે અને કઈ રીતે કાપી છે આપણે આગળ ભણશું. બરાબર, જેના લીધે ડીએનએનો એક છેડો બને છે. છેડાનું નામ થશે સ્ટિકી, મતલબ કે ચીપકું છેડા. આ જે છે આ ડીએનએ કેવું બન્યા કહેવાય, ચીપકું છેડાવાળું જે છે ડીએનએ બન્યું. બીજી બાજુ શું કર્યું, બેક્ટેરિયા આપણે લઈએ તો બેક્ટેરિયા તમે આદિકોષ કેન્દ્રીય કોષ ભણ્યા, એમાં બેક્ટેરિયાની અંદર જે છે આવેલું હોય એનું જનીન દ્રવ્ય. આ કહેવાય બેક્ટેરિયા જે છે એનું મુખ્ય જીનોમિક ડીએનએ. આ જે આવેલું જે છે એને કહેવાય એનું જીનોમિક ડીએનએ, મતલબ એના જનીનો ધરાવતું રંગસૂત્ર, જે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે આવેલું હોય બેક્ટેરિયાનું. પણ એ બેક્ટેરિયામાં જીનોમિક ડીએનએની બહારની બાજુ એક આવું વધારાનું ડીએનએ આવેલું હોય. આ ડીએનએ જે છે એનું નામ છે પ્લાઝમિડ. એ શું થશે, પ્લાઝમિડ. જે સર્ક્યુલર હોય, ગોળાકાર જે છે આવા પ્રકારનું પ્લાઝમિડ આવેલું હોય. એ પ્લાઝમિડ આપણે લીધું. એ પ્લાઝમિડવાળા ભાગને જે ઉત્સેજક, આ ઇકો-R1 નામનું ઉત્સેજક છે, આપણે ભણશું કે જેનાથી ડીએનએ કાપવાની કાતર છે આ ઉત્સેજક. એ જ ઉત્સેજકથી ઇકો-R1 દ્વારા ડીએનએના પ્લાઝમિડ જે છે એમાં ટુકડો કરવામાં આવ્યો. આટલો ટુકડો જે છે ત્યાંથી કાપવામાં આવે. બરાબર, એટલે સ્વાભાવિક છે કે આમાં પણ બે બાજુના ભાગમાં જે છે આવા ટુકડાવાળા છેડા જે છે જોવા મળશે. બેક્ટેરિયામાંથી પ્લાઝમિડ લીધું, મનુષ્યમાંથી ઈચ્છિત જે છે કોઈ પણ ડીએનએનો ટુકડો લીધો. જેમ કે ઉદાહરણ તરીકે આમાં લીધું વૃદ્ધિ અંતસ્ત્રાવ માટેનું જે છે ડીએનએ. આ પ્લાઝમિડને મનુષ્ય જે છે એના લીધેલા ટુકડા, આ બંનેના ટુકડા જે છે એને અહીંયા જોડવામાં આવે. બરાબર, જોડવાની પ્રક્રિયાને કહેવાય ડીએનએ રીકોમ્બિનેશન. બરાબર, ડીએનએનું પુનઃસંયોજન. એ જોડવા માટે વપરાતા ઉત્સેજકો જે છે ડીએનએ લાઇગેજ દ્વારા જોડવામાં આવે. બરાબર, એ આપણે આગળ ભણશું. પણ ટૂંકમાં આખી પ્રોસેસ શું છે, બેક્ટેરિયામાંથી એક પ્લાઝમિડ લીધું. આ પ્લાઝમિડ જે છે એ શું થશે તો કે પ્લાઝમિડ થઈ ગયું એક પ્રકારનું વાહક. આ વાહક દ્વારા મનુષ્ય જે છે એમાં વૃદ્ધિ અંતસ્ત્રાવનું એક ડીએનએ ટુકડો લીધો. એ ડીએનએના ટુકડાને બંને જોડીએ તો જોડવાથી જે છે અહીંયા વૃદ્ધિ અંતસ્ત્રાવ માટેનું જનીન જે છે વાહકમાં ફિટ થઈ ગયું પ્લાઝમિડની અંદર. અને આ જે ડીએનએ બન્યું, બરાબર, એ ડીએનએ જેમાં પહેલાંનું જે વાહક ડીએનએ હતું એની કરતાં ડીએનએ નવું આવ્યું, કારણ કે એમાં નવો ટુકડો જે છે એડ થઈ ગયો છે. આ ડીએનએને કહેવાય પુનઃ સંયોજિત ડીએનએ. પુનઃ સંયોજિત ડીએનએ. ને આખી પદ્ધતિને કહેવાય રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. આગળ કીધું હતું રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં રીકોમ્બિનેશન મતલબ શું કે આ જે નવું ડીએનએ બન્યું એમાં જૂના જે છે જનીનો છે અને એક નવું જનીન પણ આપણે દાખલ કરી દીધું. એટલે આ ડીએનએ થઈ ગયું પુનઃસંયોજિત ડીએનએ. હવે આવું પુનઃસંયોજિત ડીએનએને ડીએનએ ઇન્સર્શન, મતલબ આપણે ડીએનએ દાખલ કરીએ, બરાબર, ક્યાં તો કે બેક્ટેરિયામાં. બેક્ટેરિયાની અંદર જે છે આવું આપણે પ્લાઝમિડ દાખલ કરી દઈએ તો શું થશે તો કે બેક્ટેરિયલ સેલ ફોર કન્ટેનિંગ જીન ફોર. આ જે નવા જનીનવાળું જે છે પ્લાઝમિડ આપણે બેક્ટેરિયામાં દાખલ કરી દીધું. હવે આવા બેક્ટેરિયા જેટલા પણ આપણને નવા વિકસશે, મતલબ બેક્ટેરિયાની વૃદ્ધિ થશે,
તે બેક્ટેરિયાની વૃદ્ધિની સાથે સાથે આવું નવું જનીનવાળું જે છે પ્લાઝમિડ પણ એમાં બધામાં બનશે. એટલે આ રીતે આપણે પુનઃસંયોજિત ડીએનએની હજારો કોપી જે છે બનાવી શકશું. જેટલા નવા બેક્ટેરિયા બનશે બધામાં આવા વૃદ્ધિ અંતઃસ્રાવ જે છે એનું નિર્માણ કરી શકીએ. બરાબર, આખી પ્રોસેસ શું કર્યું? એક આપણે ઈચ્છિત ડીએનએનો ટુકડો લીધો. આ શું થઈ ગયું? ઈચ્છિત ડીએનએનો ટુકડો, જેને આપણે ઈચ્છિત જનીન પણ કહી શકીએ. મનુષ્યમાંથી લીધેલું, દાખલા તરીકે એક્ઝામ્પલ લીધું, માનવમાંથી લીધેલો ઈચ્છિત ડીએનએ ટુકડો. બેક્ટેરિયામાંથી જે પ્લાઝમિડ લીધું, આ પ્લાઝમિડે શું કામ કર્યું? તો કે પ્લાઝમિડ એક વાહક તરીકે વર્તે. વાહક શું કામ? કારણ કે આ ડીએનએના ટુકડાને જે છે લઈ જવા માટે એને આટલા ભાગમાં એડ કરવામાં આવ્યો. આ ભાગમાં એડ કરી દીધું. એ એડ કરવા માટે એને વાહકની જરૂર પડી. વાહક છે પ્લાઝમિડ. એકવાર પ્લાઝમિડના વાહક સાથે જો આ ટુકડો સફળતાપૂર્વક આપણે જોડી શકીએ, બરાબર, જટિલ પ્રક્રિયા છે, ટૂંકમાં સમજવા માટે આપણે એને જોડી શકીએ, તો એ જોડીને પછી આપણે એને બેક્ટેરિયામાં દાખલ કરી દઈએ, બરાબર, એમાં સફળતાપૂર્વક દાખલ કરી શકીએ, તો જેટલા બેક્ટેરિયા ભવિષ્યમાં બનશે એ બધાની અંદર આવા નવા જનીનવાળો ટુકડો જે છે આપણે બનાવી શકશું. બરાબર, એટલે હવે પ્રશ્ન એ થાય કે આ ડીએનએનો ટુકડો કઈ રીતે કરવો, એને કાપવું કઈ રીતે, બરાબર, એને જોડવું કઈ રીતે, જોડીને પછી એને સફળતાપૂર્વક દાખલ કઈ રીતે કરવું, સૌથી પહેલું તો ડીએનએ કાઢવું કઈ રીતે, આ બધી પ્રક્રિયા જે છે આપણે ચેપ્ટરમાં ભણવાની છે. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ. એટલે આ થઈ ગઈ આખી એક પ્રોસેસ. આખી બાયોટેકનોલોજી જે છે પ્રોસેસમાં ખરેખર થાય શું? બરાબર, ઈચ્છિત જનીનને વાહકમાં દાખલ કરીને આપણે એના નવા લક્ષણો જે છે ઉત્પન્ન કરાવતું કોઈ પણ જે છે એ જનીન બીજા સજીવમાં દાખલ કરી શકાય. બરાબર, આ થઈ ગઈ મેઇન ઓવરઓલ પ્રોસેસ. ટેક્સ્ટ બુક પ્રમાણે આખી પ્રક્રિયા જે છે એને આપણે સમજીએ. આ જે કંઈ પણ પ્રોસેસ જે છે ને આપણે ડીએનએ ક્લોનિંગ તરીકે પણ ઓળખી શકીએ. અને આખી પ્રક્રિયાને શું કહેવાય? ડીએનએ ક્લોનિંગ. કારણ કે એમાં જો એક જનીનમાંથી એવા હજારો કોપી આપણે આવી બનાવી શકીએ. એ કોપી પેસ્ટ પ્રકારની પ્રક્રિયા છે. એના માટેનો શબ્દ છે ડીએનએ ક્લોનિંગ. બરાબર, ટેક્સ્ટ બુક પ્રમાણે હવે જોઈએ. જો તો ટેક્સ્ટ બુક જે છે એમાં આજનો જ ભાગ જે છે આપણે થિયરિકલ ભાગ ભણવાનો છે. સૌથી પહેલાં શરૂઆત આપી. જો શું તમે જાણો છો કે ડીએનએનો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થાનાંતરિત કરવામાં આવે તો તેનું ભવિષ્ય શું છે? વિજાતીય સજીવ એટલે શું? દાખલા તરીકે આપણે મનુષ્યનો ડીએનએનો ટુકડો લીધો ને એને દાખલ શેમાં કર્યો? તો કે બેક્ટેરિયામાં. દાખલ કરીએ તો શું થાય? મોટા ભાગે આ ડીએનએનો ટુકડો સજીવના બાળકોષમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. બરાબર, હવે મેઇન બાબત એ છે કે આપણે કોઈ પણ ડીએનએનો ટુકડો એક સજીવમાંથી લઈએ અને બીજા સજીવમાં દાખલ કરી દઈએ તો એ સ્વયંજનન ના પામે, એકમાંથી બે કોપી ના થાય. પરંતુ જ્યારે તે ગ્રાહીના જનીનો સાથે જોડાઈ જાય ત્યારે તે વિભાજન પામીને ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે. કારણ કે આ વિદેશી ડીએનએનો ટુકડો હવે રંગસૂત્રનો એક ભાગ બની જાય છે અને તેની પાસે સ્વયંજનનની ક્ષમતા છે. એટલે શું કીધું? જો દાખલા તરીકે આપણે બેક્ટેરિયાનું એક ડીએનએ જે છે લીધું. આ છે બેક્ટેરિયાનું ડીએનએ. બેક્ટેરિયાનું ડીએનએ જે છે એને દાખલા તરીકે મનુષ્ય જે છે એના કોષ કેન્દ્રની અંદર જે ડીએનએ આવેલું છે, બરાબર, એને બદલે આપણે આ બેક્ટેરિયાના ડીએનએને આમાં કોષમાં દાખલ કરી દીધું અહીંયા. તો શું થશે? તો કે આ ડીએનએ જે છે આ ડીએનએનું સ્વયંજનન થતું નથી. એટલે શું કરવું પડશે? તો કે આ જે ડીએનએ આપણે દાખલ કર્યું છે એ ડીએનએને આપણા મુખ્ય ડીએનએની સાથે જોડવું પડે. બરાબર, એના માટે જરૂર કોની પડશે? તો કે વાહકની. વાહકમાં શું હોય? આગળ કીધું પ્રમાણે આપણે જરૂર પડશે પ્લાઝમિડ. પ્લાઝમિડ જે છે, પ્લાઝમિડવાળા ભાગમાં આટલો ભાગ જે છે એ નવો ટુકડો છે એ બહારથી ઉમેરેલો છે. એના જૂના ડીએનએની સાથે આપણે જો ભેળવી દઈએ, બરાબર, તો ડીએનએનું સ્વયંજનન થાય. ડીએનએનું સ્વયંજનન થશે. એની સાથે સાથે આ નવા ટુકડાનું પણ સ્વયંજનન શક્ય છે. બરાબર, એટલે મતલબ કે આપણે એ રંગસૂત્રની ભેગું એ ટુકડા જે છે ને ભેળવો પડશે. આવા સ્વયંજનન કરે કોણ? સ્વયંજનનની શરૂઆત ક્યાંથી થાય? તો કઈ રીતે એકમાંથી બે પ્લાઝમિડ જે છે આવા નિર્માણ થાય? તો એની શરૂઆત તો કંઈકથી થતી હશે. કે કઈ જગ્યાએથી શરૂ થઈને આખી પ્રક્રિયા જે છે પૂરી થાય છે તેના માટેનો જે છે શબ્દ આપેલો છે કે કોઈ પણ ડીએનએ હોય એમાં એવી એક જગ્યા આવેલી હોય જ્યાંથી એમાં સ્વયંજનનની શરૂઆત થાય. રંગસૂત્રમાં ડીએનએનો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે જેને સ્વયંજનનની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, મેં આગળના જેનેટિક્સવાળા ચેપ્ટરમાં પણ કીધું હતું, ORI, જે સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર હોય છે. જો એક પ્લાઝમિડ લીધેલું છે, ઉદાહરણ તરીકે એક પ્લાઝમિડ છે. આ પ્લાઝમિડવાળા ભાગમાં અલગ અલગ જગ્યા આવેલી હોય. એન્ટીબોડી જે છે, રેઝિસ્ટન્ટ જનીન છે, સિલેક્ટેબલ મતલબ કે પસંદગીમાન માર્કર જે છે રેખક આપેલું છે. આ બધું ભણશું આપણે. પ્રમોટર છે,
જનીન જે દાખલ કરેલું છે નવું છે એમાં આટલો ભાગ ઇમ્પોર્ટન્ટ જો આવેલું છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ઓરિજિન ઓફ રેપ્લિકેશનનો મતલબ શું થશે ગુજરાતીમાં? સ્વયંજનનની ઉત્પત્તિ. સ્વયંજનનની ઉત્પત્તિનું સ્થાન, એવી એક જગ્યા જ્યાંથી પ્લાઝમિડમાં ડીએનએના સ્વયંજનનની શરૂઆત થાય છે. ડીએનએના સ્વયંજનનની શરૂઆત થાય છે એવો પ્લાઝમિડનો ભાગ, એ ભાગનું નામ શું છે? ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. જે ડીએનએનો જ ભાગ છે, એક ટુકડો છે, પણ એ ભાગમાંથી ડીએનએ સ્વયંજનન કરવાની શરૂઆત કરશે અને આખું જે છે એકમાંથી બે પ્લાઝમિડ નિર્માણ કરશે. એ ભાગનું નામ આપેલું છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ટૂંકમાં એનું નામ થશે ORI. બરાબર, ક્વેશ્ચન પૂછાઈ ગયું. ORIનું કાર્ય શું છે? ડીએનએના સ્વયંજનનની શરૂઆત કરવી. બરાબર. એના પછી સ્વયંજનની શરૂઆત થશે તો શું થશે? તો આથી તે માટે કોઈ પણ સજીવમાં વિદેશી ડીએનએના ટુકડાના ગુણન માટે, એટલે આપણે કોઈ પણ ટુકડો નવો ઉમેરવાનો હોય તો તે રંગસૂત્ર અથવા રંગસૂત્રનો ભાગ હોવો આવશ્યક હોય કે જે એક વિશિષ્ટ શૃંખલા ધરાવે છે જે સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખાય છે. આ રીતે એક વિદેશી ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાઈ જાય છે. આથી આ વિદેશી ડીએનએનો ટુકડો યજમાન સજીવમાં આપમેળે સ્વયંજનન પામી અને ગુણન પામી શકે છે. આને ક્લોનિંગ પણ કહે છે, અથવા કોઈ પણ ટેમ્પલેટ ડીએનએની એક સરખી અનેક નકલોનું નિર્માણ પણ કરી શકાય. એક જેવા જ સમાન ડીએનએની હજારો કોપી બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય? એક પ્રકારનું ક્લોનિંગ. એટલે શું કીધું જુઓ કે આપણે વિદેશી ડીએનએનો ટુકડો, દાખલા તરીકે અહીંયા ટુકડો છે, એ ટુકડાને આ ઓરિજિન ઓફ રેપ્લિકેશનવાળા ભાગ સાથે જોડવો પડશે. બરાબર, તો જ તે જે છે એમાંથી એનું સ્વયંજનન થાય. આ ઓરિજિન ઓફ રેપ્લિકેશનવાળા ભાગ સાથે આપણે એને જોડી દઈએ તો એનું સ્વયંજનન થાય, નહીંતર એનું સ્વયંજનન થતું નથી. એટલે ORI વાળા ભાગને ઓળખી અને એની આગળના ભાગે આપણે નવો ટુકડો ડીએનએનો ઉમેરી દઈએ તો એ એની જાતેમાં ફિટ થઈ જશે અને આનું પણ સ્વયંજનન જે છે થવા મળશે. બરાબર. અને સ્વયંજનન થઈને આવી જે હજારો કોપી આપણને મળે એ માટેની પ્રક્રિયાને નામ આપ્યું ક્લોનિંગ. બરાબર, ક્લોનિંગ પ્રક્રિયા દ્વારા આપણે આવી હજારો કોપી જે છે એ બનાવી શકીએ. એના પછી હવે કૃત્રિમ રિકોમ્બિનન્ટ ડીએનએ અણુના નિર્માણની પ્રથમ ઘટનાનો અભ્યાસ કરશો. આખી જે પ્રક્રિયા જે મેં આગળ સમજાવી, બરાબર, એ સૌ પ્રથમ શરૂઆત કોણે કરી હતી? એની શોધ કોણે કરી? પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએ. રિકોમ્બિનન્ટ ડીએનએ મતલબ નવું બનાવેલું ડીએનએ જેમાં વિદેશી ડીએનએનો ટુકડો છે અને મુખ્ય ડીએનએ છે. એવા RDNAનું નિર્માણ સાલ્મોનેલા ટાઇફિમુરિયમ, નામ યાદ રાખજો, નામના બેક્ટેરિયાના અસલ એટલે કે પ્લાઝમિડ વલયાકાર બાહ્ય રંગસૂત્રીય ડીએનએ જે સ્વતંત્ર સ્વજન પામી શકે. આ પ્લાઝમિડની વ્યાખ્યા આપેલી છે. પ્લાઝમિડ શું છે? તો કે વલયાકાર બાહ્ય રંગસૂત્રીય ડીએનએ. બાહ્ય રંગસૂત્રીય શું કામ કીધું? કારણ કે મુખ્ય ડીએનએ નથી. જો આગળ આકૃતિમાં આવી ગયું કે આ જે પ્લાઝમિડ જે છે, બરાબર, એ પ્લાઝમિડ મુખ્ય ડીએનએ નથી, એની બહારની બાજુ આવેલું એક બીજું ડીએનએ છે. બરાબર, એ વલયાકાર છે અને આ પ્લાઝમિડ સ્વયંજનન કરી શકે છે પોતાની સ્વતંત્ર રીતે અને મુખ્ય ડીએનએ સાથે કોઈ લેવા દેવા હોતું નથી. બરાબર, જનીનિક ડીએનએની બહારની બાજુ આવેલું એક અલગ જે છે ડીએનએ, બરાબર, જે સ્વતંત્ર સંયોજન પામી શકે. એમાં એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનના ટુકડાને જોડીને થઈ શક્યું. જો સાલ્મોનેલા ટાઇફિમુરિયમ નામનું બેક્ટેરિયા એનું પ્લાઝમિડ લીધું હતું. એ પ્લાઝમિડમાં આપણે એન્ટીબાયોટિકનું વિરોધ કરી શકે એવું જનીનનો ટુકડો જે છે દાખલ કરવામાં આવ્યો હતો. કોણે? સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે. નામ યાદ રાખવાનું છે, બે વૈજ્ઞાનિકો કોહેન અને સ્ટેનલી. કોહેન અને બોયરે 1972માં ઉપરયુક્ત કાર્ય એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના અલગીકરણ દ્વારા સંપન્ન કર્યું, જે માટે તેમણે પ્લાઝમિડમાંથી એક ડીએનએનો ટુકડો કાપ્યો અને તેમાં એન્ટીબાયોટિક પ્રતિરોધકતા પ્રદાન કરવા માટેના જનીનો હતા. આણ્વીય કાતર તરીકે ઓળખાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, મતલબ આણ્વીય કાતર એટલે ડીએનએને તોડનાર ઉત્સેચક, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જેને કહેવાય, એની શોધથી ડીએનએને વિશિષ્ટ જગ્યાએથી કાપવાનું શક્ય બન્યું. એટલે શું કર્યું? જો દાખલા તરીકે સમજવા માટે, તો કે સાલ્મોનેલા ટાઇફિમુરિયમ. સાલ્મોનેલા ટાઇફિમુરિયમ જે છે એ શું છે? તો કે બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા જે છે એનું પ્લાઝમિડ લીધું. આ શું છે? તો કે એનું પ્લાઝમિડ. પ્લાઝમિડમાંથી એક ટુકડો જે છે એ કાપવામાં આવ્યો. આ ટુકડો શેનાથી કાપ્યો? ડીએનએનો ટુકડો. કોના દ્વારા? તો કે એના માટે નામ આપ્યું
રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા ડીએનએનો ટુકડો કાપવામાં આવે છે. એટલે ડીએનએ કાપવાની કાતર, ડીએનએને કાપવા માટેના જવાબદાર ઉત્સેચકો નામ શું છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. આ ડીએનએનો ટુકડો જે છે, બરાબર, જે ડીએનએનો ટુકડો કાપ્યો હતો એ ડીએનએ ટુકડાની અંદર એન્ટીબાયોટિક પ્રતિરોધકનું જનીન હતું. એન્ટીબાયોટિક જે છે, કોઈ પણ જે બેક્ટેરિયાને નાશ કરનારી દવા હોય, એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનું અલગીકરણ કરવામાં આવ્યું હતું. અલગીકરણ થયેલું. કોણે કરેલું છે ને આમ યાદ રાખજો, સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે સૌથી પહેલાં આમાં પ્રતિરોધક જનીન જે છે કાઢવા માટે એણે પ્લાઝમિડ લીધું. પ્લાઝમિડમાંથી ડીએનએનો ટુકડો કાપવામાં આવ્યો અને એની અંદર એનું જનીન જે છે દાખલ હતું. આટલા ભાગ જે છે એની અંદર પ્રતિરોધક જનીન જે છે હાજર હતું. બરાબર. હવે શું કર્યું જો આગળ, તો એના પછીના સ્ટેપમાં કાપેલા ડીએનએના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવામાં આવે છે અને આ પ્લાઝમિડ ડીએનએ એ વાહકની જેમ કાર્ય કરે છે, જે તેની સાથે જોડાયેલા ડીએનએને સ્થાનાંતરિત કરે છે. સંભવતઃ આ સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા, તો કે જેમ ઉદાહરણ તરીકે લીધું છે, સંભવ તમે જાણો છો, મચ્છર કીટવાહક તરીકે વર્તીને મેલેરિયાના પરોપજીવીને મનુષ્યમાં સ્થાનાંતરિત કરે છે. જેવી રીતે મેલેરિયા ફેલાવવા માટે મચ્છર એક વાહક તરીકે વર્તે છે. કોનું વાહક તરીકે? તો કે જે મેલેરિયા ફેલાવવા માટેનું પ્રજીવ, બરાબર, જે પ્રજીવ જે છે એને વાહક તરીકે વર્તે છે મચ્છર. બસ એમ જ પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કરીને આપણે વિદેશી ડીએનએના ટુકડાને યજમાન સજીવમાં મોકલવામાં આવે છે. એન્ટીબાયોટિક જનીનને વાહક સાથે જોડવાનું કાર્ય ડીએનએ લાઇગેજ ઉત્સેચક કરે છે. જો જનીન એટલે કે ડીએનએનો ટુકડો એને બીજા વાહક એટલે પ્લાઝમિડ એની સાથે જોડવાનું, મતલબ બે ડીએનએને જોડવાનું કામ કોણ કરશે? ડીએનએ લાઇગેજ, જે ડીએનએને અણુના કપાયેલા ભાગ પર કામ કરીને તેને છેડાઓને જોડવાનું કામ કરે છે. આવી રીતે એક નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવાળા, મતલબ પોતાની જાતે સ્વયંજનિત થતા વલયાકાર ડીએનએનું ઇન વિટ્રો નિર્માણ થાય છે. ઇન વિટ્રો એટલે શરીરની બહાર, લેબોરેટરીમાં, જે રિકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખાય છે. આખી પ્રક્રિયા શું છે? આખી પ્રક્રિયા સમજવા માટે ફરીથી રિપીટ થાય છે. દાખલા તરીકે વિદેશી ડીએનએ એનો ટુકડો, બરાબર, એને આપણે જોડવાનો છે. બીજા કલરથી સમજાવો એટલે તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે એને એડ કરવાનું છે વાહક તરીકે છે આપણી પાસે પ્લાઝમિડ. વિદેશી ડીએનએને પ્લાઝમિડ જે છે એમાં એડ કરવાનું છે. એ સૌથી પહેલાં પ્લાઝમિડનો આટલો ટુકડો જે છે એ કાપવો પડશે. આપણે શું કરશું? તો કે કયા ઉત્સેચક? રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એના દ્વારા પ્લાઝમિડ જે છે એનો ટુકડો કાપવામાં આવે એટલે એનો ટુકડો જે છે આટલો થઈ જશે. આટલો ભાગ જે છે ટુકડો થશે. એ ટુકડાની અંદર આપણે એડ કરવાનું છે વિદેશી ડીએનએ. વિદેશી ડીએનએ મતલબ કે જે આગળ જે ઉપર જે રેડ કલરનો ભાગ દર્શાવેલો છે, બરાબર, એ ટુકડો અહીંયા એડ કરી દેવાનો છે. શું થશે? તો કે જે ભાગ વાહકવાળો ભાગ જે છે, બરાબર, એમાં વિદેશી ડીએનએનો ટુકડો જે છે એડ કરી દીધો. આટલો વિદેશી ડીએનએનો ટુકડો જે છે એડ કરી દીધો. આ જે નિર્માણ થઈ ગયું એ કયું થઈ ગયું? તો કે આ થઈ ગયું પુનઃ સંયોજિત ડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ, જેનું ટૂંકમાં નામ થશે આરડીએનએ. આ આરડીએનએને આપણે કોઈ પણ બેક્ટેરિયામાં દાખલ કરી દઈએ, બરાબર, પ્લાઝમિડમાં, તો જેટલા બેક્ટેરિયાની નવી નકલો બનશે એટલે આપણને આવા નવા ડીએનએ જે છે બનશે અને એમાં આવી નવી કોપી પણ બનશે. બરાબર. આ બંને એમાં ટુકડો કાપવો કઈ રીતે, એને અહીંયા જોડવો કઈ રીતે? તો જોડવા માટે કયો કીધો? ડીએનએ લાઇગેસ જે છે એના દ્વારા જોડવામાં આવે. બરાબર. બે ડીએનએના છેડાઓને જોડવા માટે વપરાતો ઉત્સેચક ડીએનએ લાઇગેજ, અને ડીએનએને કાપવા માટે, ડીએનએનો ટુકડો કાપવા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આપણે આગળ હજી ભણશું આ ચેપ્ટરમાં. એના દ્વારા ડીએનએ જે છે એના ટુકડા કરવામાં આવે છે. જ્યારે આ ડીએનએ કોલાઈ બેક્ટેરિયા જે સાલ્મોનેલા સાથે નજીકનો સંબંધ ધરાવે છે તેમાં સ્થાનાંતરિત કરવામાં આવે. જો એટલે કે આ જે ડીએનએ છે એને દાખલા તરીકે દાખલ કરી દીધો બેક્ટેરિયા કયો છે? કોલાઈ.
ત્યારે નવા યજમાન ડીએનએ પોલિમરેજ ઉત્સેચકનો ઉપયોગ કરીને પ્રતિકૃતિ બનાવવા માંડે છે. મતલબ આ એક જે છે એના જેવા જેટલા પણ બેક્ટેરિયા હોય એમાં બધામાં પ્લાઝમિડ નવા નિર્માણ થશે. કોના દ્વારા? તો કે એમાં ડીએનએ પોલિમરેજ નામનો ઉત્સેચક જે છે કામ કરશે, જે એની પ્રતિકૃતિ બનાવશે, કોપી બનાવશે. ઈ કોલાઈમાં એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનની અનેક નકલો બનાવવાની ક્ષમતાને ઈ કોલાઈ એન્ટીબાયોટિકનું ક્લોનિંગ કહે છે. આ ક્લોનિંગ કરવાની પ્રક્રિયા બરાબર કોણે કરેલી છે? બરાબર, તો આગળ આવી ગયું પ્રમાણે વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે. 1973 થી 76 કોપી પેસ્ટ જે છે નામ આપ્યું હતું. કોણ છે? જો હર્બર્ટ બોયર અને સ્ટેનલી કોહેન નામના બે સાયન્ટિસ્ટો. સ્ટેનલી કોહેન એન્ડ હર્બર્ટ બોયર પરફેક્ટ જીનેટિક એન્જિનિયરિંગ ટેકનિક ટુ કટ એન્ડ પેસ્ટ ડીએનએ યુઝિંગ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી ડીએનએને કોપી પેસ્ટ કર્યું. એક જગ્યાએથી ડીએનએ જે છે પ્લાઝમિડ લીધું, પ્લાઝમિડમાં નવો ટુકડો જે છે બરાબર એક ઉમેર્યો અને એક બાજુથી ટુકડો જે છે કાપી લીધો. એ કાપીને આપણે એને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકીએ. સી ધ ફર્સ્ટ એક્સપ્રેશન ઓફ હ્યુમન જીન ઇન બેક્ટેરિયા. એટલે આપણે હજી આ તમે આગળ ભણી ગયા બરાબર, કે જેણે જનીન અભિવ્યક્તિનું નિયમન, જનીન અભિવ્યક્તિનું નિયમન બેક્ટેરિયામાં જનીન અભિવ્યક્તિનું નિયમન પણ જોવાનાર જે છે વૈજ્ઞાનિકો હતા સ્ટેનલી અને કોહેન બરાબર, જેણે બે પ્રક્રિયા કરેલી છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી ડીએનએ જે છે એને કટ પેસ્ટ કર્યું, જેને નામ અપાયું ડીએનએ ક્લોનિંગ બરાબર, ડીએનએને કોપી પેસ્ટ કરવાની પ્રક્રિયા બરાબર. એટલે આ રીતે આખી પ્રોસેસ જે છે એ કરવામાં આવે છે. એમાં તમે મેઇન જે ભાગ જે છે તમે સમજી ગયા છો. આ રીતે આપણે મેઇન ટોપિક શું ભણવાનો છે? જો હવે તમે અનુમાન કરાવી શકો કે જનીન પરાવર્તિત સજીવો મતલબ આગળ આવી ગયું જીએમઓના નિર્માણમાં મૂળભૂત 3 ચરણો છે, 3 સ્ટેપ. પહેલું સ્ટેપ ઈચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ. ઈચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ મતલબ આપણે ઈચ્છિત ડીએનએ કોઈ પસંદ કરવાનું. જેમ કે આગળ ઉદાહરણમાં મેં લીધું હતું કે મનુષ્યને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. ઓળખ પામેલા ડીએનએને યજમાનમાં પ્રવેશ, યજમાનમાં દાખલા તરીકે બેક્ટેરિયાના પ્લાઝમિડમાં એને દાખલ કરવામાં આવે. પ્રવેશેલા ડીએનએના યજમાનની જાળવણી. જે આપણે ડીએનએ નાખ્યું છે એને આપણે બેક્ટેરિયાની અંદર જાળવણી કરશું અને તેની સંતતિ જે છે એમાં ડીએનએનું સ્થળાંતરણ કરશું. એટલે ડીએનએ જે છે એનું સ્થળાંતરણ કરવાની પ્રક્રિયા. એટલે આખી પ્રક્રિયા જે છે બરાબર, એ પ્રક્રિયા ફરીથી ડિટેલ જે છે ચેપ્ટરમાં ભણવાના છીએ બરાબર. આ ખાલી મેં ઉપર છેલ્લી ખાલી માહિતી આપેલી છે કે આપણે મેઇન પ્રોસેસ કરવાના શું છે બરાબર. એટલા માટે મેઇન પ્રોસેસ જે છે સૌથી પહેલાં સમજાવી દીધી. ઈચ્છિત ડીએનએ જે છે બરાબર એના ટુકડાને બરાબર, જેમ ઈચ્છિત ડીએનએનો ટુકડો જે જેમ કે આમાં તો ઈચ્છિત ડીએનએના ટુકડાને આપણે વાહકમાં દાખલ કરીને એ વાહકવાળા ભાગમાં રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવી શકાય. આવા રિકોમ્બિનન્ટ ડીએનએને કોઈ પણ બેક્ટેરિયામાં દાખલ કરવું મતલબ યજમાનમાં એની હજારો કોપી જે છે બનાવી શકે, એને કહેવાય એનું ક્લોનિંગ બરાબર. ટેક્સ્ટ બુક પ્રમાણે શબ્દ જે છે બધા ખાસ જે આવેલા છે. વૈજ્ઞાનિકના નામ, દરેક ઉત્સેચક જે છે નામ, એનું કાર્ય હજી ડિટેલમાં આપણે ચેપ્ટર આગળ ભણશું ત્યારે બધા ભાગ પાછા રિપીટ થશે બરાબર. આગળના લેક્ચરમાં હવે આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, ક્લોનિંગ વાહકો કયા છે બરાબર, કઈ રીતે એને કાપીએ છીએ, કઈ રીતે એને જોડીએ છીએ, કેવા છેડા બનાવીએ છીએ, બધું જે છે આગળના નેક્સ્ટ ટોપિક જે છે આપણે ભણશું બરાબર.